મોર્નિંગ જય માતાજી. કાંડી થાના આવ્યો નથી. હર્ષદભાઈની રેલ ઉતારવાની તૈયારી કરી નાખી. હલા પ્રકાશ કે દે શિવહરના ભાણાભાઈ અમારા. મોર્નિંગ જય માતાજી. આપણને આવતા વેત જ તે खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. એટલે તમારા મને કોપીરાઇટ લાવવા માટે તો બધું આવું દેખાડો છે એમ ને? હે મારા જગદીશભાઈ, અને તમે મારા લગ્નમાં ઓછા જોયા છો. એની કળી જોજે. હવે એ આવશે બધી શાયરી માટે ને એવી રીતે બધું આવશે, પણ લાગશે વાર પણ આવશે મજા. અને આને તો તમે જોયો થઈ છે મેહુલ પરમાર. Please no no. ક્યાં બે ત્રણ શાયરી રિલીઝમાં બધા એમ કહી દીધું ને કે વાહ 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 વાહ, તા તો નકરો શાયરી પર શાયરી જ મારવા મહિને ભાવ. આજી વાત ગામમાં બે ત્રણ જણા એમ કીધું ને કે રાકેશ બહુ શાયરી હારી, મારા કોમેન્ટ કરી દીધી. તા તો શાયરી પર શાયરી ઓગળી ગયો. તા तेरी दादागिरी निकाल दूंगा मैं. કમબેક કમબેક કેમાં કમબેક કરવાનું? લાગશે વાર પણ આવશે. આમાં હજક શાયરી ઠોકી, એમ નકો શાયરી પર શાયરી ઠોક્યા ઠોક કરે. કેટલા વર્ષોથી સાંભળે. હા આવું અમે કેટલા વર્ષ ખબર એક આ કયો ટકાવાળો વિડીયો હતો આપણો? આપણે વિડીયો ઉતાર્યો હતો. હા દિવાળી પછી હું કામી ન જાઉં તો ટકો કરી કાઢીશ ને મૂછ મંડવી નાખીશ ને આવું બધું કાકા હતું રેકોર્ડિંગ. એના 2024 થી જાય છે. હા 2024 થી જાય છે અને કમબેક તો થતું જ નથી. ક્યારે થવાનું છે? એમ ઉયા જાવ પછી થાય એમને? એમ ઉયા જાવ પછી હે? એમ ઉયા જાવ પછી થાય કે પેલા 2024 એ પાછું ક્લિયર થશે. છઈમાં ખીયાર પછી આ વ્લોગમાં હું તમે સાંભળ્યું છે ને, હું તે પાછો ઉતારીશ ખીયાર પછી. એટલે આપણા 14 તારીખ પછી, એટલે 30 તારીખ લઈ લઉં. 30 તારીખ પછી દેખાડીશ આ કામે જાય છે કે નથી જાતો. વ્લોગમાં આવી જઈશ. આ સાહેબ એમ મને જો અમે ભાવનગર ગયા હતા આ એસએસસી કરવા તે હું કીધું કોણ જેમાં હોમ મારતી છે यही नहीं अभी और सुनिए. હોમ મારતી છે ને ધોલેરા જવાનું છે. હા હા સાચી વાત છે. હજી તો ધોલેરા જાય જ છે કામ કરવા, હજી ગયા નથી. કમ દે યાર 2027 આ કળયુગ છે સાહેબ, ભરોસો જોઈને વિચારીને કરવો. કરમ કાળા અને ટેટસ ભગવાનના ચડાવવામાં આવે છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता રાહુલ ના ઘરે આપણે બેઠા હતા અને ભાવેશ આપણને ભેગા થઈ ગયા છે. ભાવેશ આવો આવો. ભાવેશ શું કહે છો? કેમ છે? તમે આછી ભણીને આવ્યા કે કામીથી આવ્યા? નહીં હાંજે અમારા ફિલ્મ નો પ્લાન છે. કયું પિક્ચર જોવા જાવ? અવતાર પિક્ચર જોવા જાવ? હા એટલે અમે અહીંયા કાંઈ ભણવા થવાનું નથી. તેમને સર હતો ભણાવે, અમારે જવાનું અવતાર જોવા. અવતાર પિક્ચર જોવા જાવ? અવતાર જોવા સાહેબ ને ભણાવવું હોય તો ભણાવે અને પુસ્તક અમારે કામ બોલાવે. આ જો આપણા મેન ગંડો છે, બોલા નહીં આવવાનું. તારે આવું પિક્ચર જોવા? એને નથી આવું ભાઈ. એકણા જ બોલવાના. ગીત ગાતો ટકો ટકો ટેવાયો પાવલીનો આવ્યો પાવલી કોઈ દે નહીં ટકો થાનો રે નહીં ટકો કાંડી થાના આવ્યો નથી. 1% સાહેબ ની એન્ટ્રી થઈ ગઈ છે. રામજી સાહેબ ની એન્ટ્રી. આમ કરો વ્લોગમાં આવી જાઓ. આમ કરો એટલે વ્લોગમાં આવી જાઓ, ફેમસ થઈ જાય. ખાલી તમારું સાહેબ ફેમસ જ છે પહેલેથી. હા છે આપડા ઘી લેવા જાય છે એમ કહે હું છોડીને મૂકવા જાય. જમવા લો જાઉં છું. જમીન પછી રીલ્સ ને ઉતારીશું. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. નીચે આઈડી મેન્શન કરી દઈશ. જમી લેવી. જમીન પછી રીલ્સ ઉતારી નાખ. આરામ કરીને હવે આપણે હાલી નીકળ્યા છીએ રીલ્સ ઉતારવા. એક રીલ્સ ઉતારવાની છે તો ટ્રાય કરવી ઉતરે કેમ ને જોઈ છે. મેળ આવો તો ઉતારવાની છે ને એવું બધું છે. એટલે પણ હાલ્યા જ આવી છે એમના કુર્તી લઈને કુર્તીથી બનાવવાની છે રીલ્સ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો તો રીલ્સ તમને હવે નવી નવી જોવા મળશે. બધી નવા અપડેટ બધા જોવા મળશે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી કાઢજો. જ્યાંથી સામાનની રીલ્સ બનાવવા રાકેશ માણસો બધાને બોલાવે છે ઉતારવા વાળાને.
કેમેરામેન હવે નીકળ્યા છે હે રાકા કન્ટેન્ટ ક્રિએટર કરવું તો પૂરેપૂરું કરવું હા નકર કરવું નહીં એટલે હવે છે ને દિલ સુધારી એવી ચ્યાં આ હર્ષદભાઈ નો નવો લુક ઉતારીને લઈ આવ્યા છીએ ઘરે ફોનમાં ચાર્જિંગમાં મૂકો ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને આપણને કેડી રાઠોડ ભેગા થઈ ગયા છે હા કેડી રાઠોડ બોલો હવ ઓલા ભરકા કેદી મને કહેતો હતો કે હું તમારા વિડિયો થી કે બહુ આવે તો એમ કે અમે એને કેવા ટ્રેન્ડિંગમાં રહેવું મેં કીધું જોતો રહેજો હા એમ અમે ટ્રેન્ડિંગમાં રહેવું સારું હાલો કેડી રાઠોડ બસ હવે ઘરે ફોન મૂકી દીધી ચાર્જિંગમાં પછી રીલ્સ ઉતારી છે એડિટ કરી કાઢવી અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ન ભૂલતા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો બસ ફોનને ચાર્જિંગ મૂકી દેવી દાદા એવી એવા છે એવી દર્શન કરવાના મેહુલ પરમાની જે આજ આ ભાઈ છે શિવહરના ભાણા ભાઈ અમારા દશરથ બારૈયા આ ટાઈમે દીવા ધૂપ તો કરી કાઢ્યું છે હવે ખાલી આપણે હનુમાન ચાલીસા વગાડવાની છે વધારી નાખી અને હનુમાન ચાલીસા વગાડી નાખી બોલવામાં થોડોક 19-20 થઈ જશે એના માટે માફ કરજો મને જય હિન્દ દાદા આવીને ડાયરેક્ટ આપણે જમી લીધું હતું અને જમીન ગામમાં આવ્યા એટલે આ બધાને કાંઈક તૈયારી છે કઈ ક્યાં જવાનું એની ટિકિટ છે 300 હા અને એમાં જો તમારે સેડી પિક્ચર જોવાનું છે એના માટે 50 રૂપિયા એક્સ્ટ્રા ચશ્માના થશે હા એટલે 350 જણા કેટલા થશે એટલે 10 જણા જવાના છે ઓકે તો એ પૈસા મેં બસાવી નથી બસાવી હા એની જગ્યાએ લેપટોપમાં ડાઉનલોડ કરીને જોઈ લેતા હોય તો હું બધાની તો અમે જ આવી છીએ ઉતારજો એ પૈસા બધાની વાત કાંઈ સાઈડ છે તમારે જોવાની તો આવજો સીડીમાં જોવાનું છે અને સરાસર થિયેટરમાં જોવાનું અને આ ભારત દેશ તમારે ન જોવું હોય તો સાના મના પડ્યા રહો પૈસાની ચિંતા હોય તો કામ ધંધો કરો આ માઠિયા અમારા આગળ એટલે નથી આવતું કે આ બધા આવી રીતે ખોટા ખર્ચા કરે હા અને આ જે છેલ્લા બોલ્યો ને એ અમારા ગામનો ભાણો હતો જારી માવાત કેટલા 15 વાળા 10 ખાઈ જાય આનંદ જોતા કે રોજ ના પૈસા નથી નડતા 20 વિમલ ખાઈ જાય 100 રૂપિયા કામ ધંધો કરો તો તમારે પૈસા ન ખૂટે ધંધો કરો ધંધો એ કાઈ નથી કીધું આ બધા માવા ખાઈ જાય તમને ખોટું લાગે સાચું લાગે આ મારી જાય છે તમારે મેસેજ કર્યું છે હાલો મેહુલ પરમાર હું આપણે છેલ્લે કરવાનું ચ્યાઉ